મારા પપ્પા 42 વર્ષથી માંસ મટન ખાતા હતા અને સાનિધ્યમાં આવ્યા પછી અમારે 2 વર્ષ થયા અને બીજા કે ત્રીજા જ રવિવારે અમને સંપૂર્ણ માંસ મટન છોડી દીધું. અને પહેલા જયારે અમે ના બનાવતા ને તો મારા પપ્પા ઝઘડા કરતા કે કેમ આજે બનાવ્યું નહીં, અને એની જગ્યાએ આજે અમને યાદ જ નહીં આવતું. અને અત્યારે અમારા કુટુંબવાળા અમને એમ કે છે કે નવાઈના તમે ભગત બની ગયા, પહેલા તો આખા ગામનું ખાધું કે. આ તો અસલ તમે ભગત બની જાય એવું માનવાનું. દુનિયા જયારે આવું શબ્દ બોલે કે નવેલા ભગત બની ગયા, તમે સમજી લો કે મારા મેરડીના અસલ ભગત બની ગયા. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો એવું દુનિયા બોલી અને સાબિત કરે છે. તમારે રાજી થાવ ને, હા હા અમે તો ભગત છીએ, ભલે જેવા સેવા પણ અમે અમારી માના ભગત છીએ. પણ ભલે ખૂબ આશીર્વાદ છે, તમે આવી રીતે મનથી કદાચ આટલું માંસ મટન છોડ્યું તો ભલે કૃપા મારી રહેશે, તમારી કુળદેવીની કૃપા રહેશે. ઉપાસના એની ભક્તિ ચાલુ જ રાખો. ધીરે 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 આપે રૂપે બધું તમારા ઘરનું આખું વાતાવરણ અલૌકિક થઈ જશે, એવા મારા આશીર્વાદ. રામ રામ. રામ રામ.